આજરોજ રાજકોટમાં થેલેસેમિયા મેજર પેશન્ટો દ્વારા સરકાર પાસે વિવિધ માંગોને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। થેલેસેમિયા મેજર પેશન્ટનું જીવન સંઘર્ષમય હોય છે। શારીરિક સંઘર્ષ, માનસિક સંઘર્ષ, આર્થિક સંઘર્ષ, આ બધી પરિસ્થિતિની સાથે રક્ત મેળવવાનો સંઘર્ષ જેવા અનેક સંઘર્ષનો સામનો કરવો પડે છે, જેને લઈ સરકાર દ્વારા માંગણી કરતા જણાવ્યું કે થેલેસેમિયા મેજર પેશન્ટના રાશન કાર્ડને અત્યોદય કાર્ડ કરી આપવામાં આવે, જેથી આર્થિક રાહત મળે। ઉપરાંત એસટી બસમાં અને રેલવે મુસાફરીમાં લાભ આપવામાં આવે। વિકલાંગ સર્ટિફિકેટ માટે ટેસ્ટ અને લાંબી પ્રોસેસ થાય છે। સર્ટિફિકેટની લાંબી પ્રોસેસને સરળ કરી આપવામાં આવે। ઉપર મુજબની માંગણી સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। મારું નામ કલ્પેશ ગમારા છે। હું બાળા બજરંગ ફાઉન્ડેશનમાંથી આવું છું। આજે અમારી સાથે થેલેસેમિક પેશન્ટ તેમજ તેના પેરેન્ટ્સ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા હતા કે ઘણા બધા થેલેસેમિક પેશન્ટો જે છે અને તેમના પરિવાર એકદમ ગરીબીની રેખાની આસપાસ આવતા હોય છે અને આમ પણ આર્થિક અને માનસિક ને શારીરિક હેરાન થતા હોય છે। તો જે તેમના કૂપન છે તો તેમને અંત્યોદયમાં સામેલ કરવામાં આવે, જેથી તેમને આર્થિક થોડીક રાહત મળે। થેલેસેમિક પેશન્ટને એસટી તરફથી તો તેમને પાસ આપવામાં આવે છે કે એક વ્યક્તિ ફ્રીમાં અને સાથે તેમને પણ ફ્રીમાં અને અમુક ટકાવારી લેસ કરવામાં આવે છે। તો તેવો જ લાભ રેલવેમાંથી નથી મળતો, તો પેશન્ટોને આવો જ લાભ રેલવેમાંથી મળે તેવી એક રજૂઆત। અને સાથે જે થેલેસેમિક મેજરનું જે સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે તે પ્રોસેસ ખૂબ જ લાંબી છે અને દર વખતે જાય ત્યારે રિપોર્ટિંગ ને બધું કરાવવામાં આવે છે, જેથી બાળકોને ખૂબ જ હેરાનગતિ થઈ છે, ખાસ કરીને બહાર ગામના પેશન્ટો। તેમજ આ પેશન્ટોને પણ દર 15 દિવસે બ્લડ ચડાવવાનું તો તેમના શરીરમાં પંચર પડતા હોય છે। તો દરેક વખતે જ્યારે સર્ટિફિકેટ કઢાવવાનું હોય ત્યારે એમના દરેક રિપોર્ટ્સ કરાવવાના હોય, જેથી કરીને ભૂલકાઓને ખૂબ જ હેરાનગતિ થતી હોય છે। એટલે કે અમે એ પણ રજૂઆત કરી કે આ જે હેરાનગતિ છે તે બંધ થાય અને એક જ વાર સર્ટિફિકેટ કાઢવામાં આવે, કેમ કે થેલેસેમિયા મેજર એકવાર જ્યારે થઈ જાય છે તો પછી એનો રિપોર્ટ ક્યારેય નેગેટિવ આવતો નથી। અને સાથે તેમાં ડબલ કેટેગરી રાખવામાં આવી છે કે વિકલાંગતાની કેટેગરીમાં તેમને જુદા જુદા ક્રમમાં મૂકવામાં આવે છે। પણ થેલેસેમિયા એક એવી બીમારી છે કે જેમાં કેટેગરી ન હોય, તેમાં બ્લડની જરૂર પડે એ જ બીમારી છે, તો તે પણ બધા દરેક મેજર પેશન્ટને એક જ લેવલમાં ગણવામાં આવે। આવી એક રજૂઆત અમે કલેક્ટરશ્રીને અત્યારે કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રીને મળીને રજૂઆત કરી હતી। તેમને પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આવનાર સમયમાં ઝડપથી બની શકેલા ઝડપથી અમને ન્યાય આપશે।